હવે અલૌકિકમાં દુરિયા નજદીકિયા, કરોડો જન્મોથી વિખૂટા પડ્યા હતા. કેટલી દુરિયા હતી! વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા, દુરિયા નજદીકિયા બને. અજબ ઇત્તફાક હે. આ ઇત્તફાક જ છે ને મારા વાલા. આટલા બધા વિખૂટા પડ્યા, એમાં આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. સોંપ્યો એટલું નહીં, ગોવર્ધનનાથજી આપણા માથે પધરાવી દીધા. ऐसे डगर पे मिले हैं हम तुम दो हम साए, ऐसा मिला तुमसे मिलकर दिन बचपन के आए. આ બધું આના અનુસંધાનમાં જ છે. એવી રીતે મળ્યા જાણે જૂનું ત્યાં ગોલોકમાં જે છૂટા પડ્યા રાસમાંથી, એ બધું યાદ દેવડાવી દીધું. જે ગીત પેલા લૌકિક માટે ગાતા હતા, એ હવે જીવનની રાહ બદલાઈ ગઈ અને ઠાકોરજીના અનુસંધાનમાં આવી ગયું. એટલે ઇન્દ્રિયોને વાળવાની છે, ટાળવાની નથી. એ આના ઉપરથી ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ 5 છે. દેહાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. એમાં આમાં ઇન્દ્રિયોને વાળી. આપણને સંગીતનો શોખ, કીર્તન ગાઓ, સંભળાવો પ્રભુને. સરસ કપડાં દાગીનાનો શોખ, પ્રભુ માટે લાવો નવા આભૂષણ ને વસ્ત્રો, તમે પહેરો. એક જણ મને કહેતું હતું, એ કે અમે પુષ્ટિ માર્ગમાં નહોતા આવ્યા ને ઈલાબેનને, અમારે તો હાથ પેઢીમાં કોઈ નહીં. હવે એ કે મારી વહુને સારા દિવસો, તો મેં મનમાં થાય નહોતું કે કુળદેવીને સાડી મારે ચડાવવાની. હવે પ્રભુ પધાર્યા, હવે એ કે હવે અન્યાસ હોય તો કરું જ નહીં, મરી જાવ તોય ન કરું. પછી મેં તો હું કર્યું એ તો કયો. એ કે પછી એક ભગવદીને પૂછ્યું, માં હવે હું કરું? કે સાડી લઈ આવ, સિંહાસન ઉપર સાડી પાથરી દે, પ્રસાદી થઈ જાય મોકલી દે. એ કે આ રસ્તો એવો કાઢી દીધો માએ મને, બધું જળવાઈ રહ્યું. જો પ્રભુ પધાર્યા ને બ્રહ્મ સંબંધ લીધું, રસ્તો મળ્યો ને. હવે માનતા બિચારીએ પહેલાં કરી હતી મૂંઝાણી. પ્રભુ કે કાંઈ મૂંઝાવું નથી. પ્રભુ ઘરમાં આવી જાય ને પછી કોઈ મૂંઝવણ જ રહેતી નથી. બધી મૂંઝવણની વ્યવસ્થા એ કરી દે છે. આપણને અનુભવ છે, બધાને અનુભવ છે. મધુરાષ્ટક. પાણી મધુર. આપણે પહેલાં જ કહ્યું કે પાણી એટલે હાથ ને પાણી એટલે જળ. લઘુરાસ પછી ગોપીજનોને સૌભાગ્યમત થયું. ભાગવતની લીલા છે 10મ સ્કંદમાં. વેણુ ગીત, ઠાકોરજીએ વેણુનાદ કરીને બોલાવ્યા. આ બધાને ખબર છે કે જાઓ જાઓ, બધી ચર્ચા થઈ. આની વાત મેં ઘણા વખત કરી છે એટલે નથી કરતી. અને પ્રભુએ લઘુરાસ કર્યો એટલે ગોપીઓનું નામ સૌભાગ્યવંત. ઓહો, અમે તો કેટલા દેખાવડા, કેવા સરસ. જો, અને એક એક ગોપી યારે એક કાન હતો. એટલે બધાને મનમાં એમ થઈ ગયું ઠાકોરજી મારી યારે જ, બીજા કોઈ. પ્રભુ કે આપણાથી બધુંય સહન થાય, મદ સહન થાય નહીં. અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન ન થઈ ગયા, ધ્યાનમાં અંતર આવ્યું. તો લઘુરાસ પછી ગોપીજનોને સૌભાગ્યમંત ભગવાન અંતર ધ્યાન થાય. ગોપીજનો શોધવા નીકળ્યા. વનવગડામાં વૃક્ષો, પશુ, પંખી બધાને પૂછવા લાગ્યા, પણ કંઈ વાવડ મળતા નથી. આખરે કાંઈ ન મળે ને ત્યારે યમુનાજીને કિનારે જવાનું. આપણને કોણ તેડાવે છે વ્રજમાં? યમુનાજી. આટલા પગ દુખતા હતા ને મેં કીધું આપણાથી તો પગથિયા ઉતરાશે ચડાશે નહીં. અહીંયા જ છેક જાસુ ને આપણને જળ નીચેથી ગ્લાસમાં લાવી દે ને પાન કરવાનું. ખરી કરી છે આ પગે તો યમુનાજી એટલા પર પહેલાં પગથિયા સુધી પાણી જલ હતો ને.
ત્યાં જ દૂધ ને ત્યાં જ પૂજા ને ત્યાં જ પાન. આ અલૌકિક મૈયા છે. તો ક્યાંય ન મળે તો ગોપીઓ ક્યાં જાય? ગોપીજનો શોધવા નીકળ્યા, પણ કંઈ વાવડ મળતા ને આખરે યમુનાજીના તટે પાછા ફર્યા. એકની એક જ ઝંખના કોઈ પણ પ્રકારે પ્રભુ ફરી પ્રગટ થાય, દર્શન આપે. ગોપી ગીતના છેલ્લા શ્લોકમાં ગોપીજનો વિનંતી કરે છે, લાડ કરે છે, રિસાય છે, કટાક્ષ કરે છે, પ્રાર્થના. ગોપીઓ લાડે કરે, માને કરે, રિસાય જાય. ના આગોજા નથી ચડાવવું, અમે ચડાવી લેશે. ઠાકોરજી કે લાવ ચડાવી દઉં, નથી ચડાવવું. મનમાં કહેતી હોય તારા વિના ચડાવે કોણ? અને ઠાકોરજીને પરાણે ચડાવવાનો જે આનંદ આવે અને ગોપીને એનાથી પરમાનંદ થાય કે મને કેટલો પ્રેમ કરે છે, હું ના પાડું છું તોય ચડાવવા આવ્યા. અને એ બેડાને પ્રભુનો સ્પર્શ થાય ને પછી વજન નથી લાગતું, કારણ કે અંદર પ્રેમ રસ ભર્યો, જળ નથી ભર્યું. વિરચિતા ભયમ રોશની ધુયમ તે ચરણમયુષામ સંસ્કૃતે ભર્યાત કરસરોરુહમ કાંત શ્રમદમ શિરસી દેહી નઃ શ્રીકરગ્રહમ. આનું અનુસંધાન આવતીકાલે. બોલો વલ્લભાતી. દયારામભાઈના ચંદ્રાવલા અત્યારે 44મું ચાલે છે. કાલે આપણે આ કીર્તનનું અનુસંધાન કર્યું. મના રે તે બહુવિધ પોલ છે. આપણે બધા પોલવાળા જ છીએ, આપણે નહીં કહેતા. બહાર દેખાય ઉજળું એટલું દૂધ ન હોય ને પીળું એટલું સોનું ન હોય. અત્યારે તો પીળું એટલું નીકળ્યું છે ને લોકોને કેટલા જ છેતરી જાય છે. અને દૂધમાંય અત્યારે તો સેના દૂધ પ્લાસ્ટિકના બનાવીને આપે. એવા જ આપણે બધા. દયારામભાઈ કહે છે રાઘવ મના રે તે અપનો ભલો ન વિચાર્યો. ત્યાં હોશિયારી કરીને એમાં તારું જીવન વયું ગયું. લોકોનું સારું કરવું ને સારું લગાડવું ને આને ખોટું લાગશે ને મારે આ તો કરવું જ પડે ને આને ઘરે જવું જ પડે, આના વ્યવહાર વિના ચાલે જ નહીં ને આ ઘરે આવે તો મારે સત્સંગમાં ન જ જવાય ને આ કરે ત્યારે મારે તો સેવાની અંદર અડધો કલાકમાં બધા ભોગ ભેગે બધું પ્રભુને ભોગે લૌકિક નિભાવવાનું. આમાં આપણે આપણું જ અહિત કરીએ છીએ. સત્સંગ એક દિવસ ના કરીએ એમાં પ્રભુને કાંઈ ફેર પડે છે? આપણો દિવસ વાંચ્યો ગયો. પહેલાં મોતિયા ઉતરાવતા ને તો અંધારામાં રહેવાનું ને ઓલા ગોળનો શીરો, તો ત્યારની વાત છે. તો એક વૈષ્ણવે મોતિયો ઉતરાવ્યો હતો, બિચારા આમ અંધારામાં આમ કરીને બેઠા. એટલે એક ભગવતીએ મને કીધું આ ગોળનો શીરો દઈ આવ ને બટા. એટલે સાયકલ આવડે ને નાના એટલે આમે ચલાવતા હોય એટલે મજા આવે. મેં લાવો. હવે તો મને બધું મનાય છે ગોળનું કે ખાંડનું કે ગળું, પણ મને ત્યારે બહુ. મેં કીધું માસી આટલો જ બનાવ્યો છે? મને કે કા? મેં તો મારે ત્યાં જઈને ખાવાનું કે અહીંયા? હસવા માંડ્યા. એ કે લે ગરમ ગરમ ખાઈ જાય. પછી ત્યાં દેવા ગઈ તો બા બેઠા હતા. તો પહેલાં છે ને આવા તાંહડા આવતા હતા. એટલે મને કે અંદરથી તાંહડું લઈ આવ. વૈષ્ણવના ઘરે ધરાવેલું જ મોકલાવે. તમે માનશો નહીં, મેં એને દીધું. એણે ખાઈને પછી મને કે ઇન્દુ એક કામ કર ને. મેં તો હું અહીં પોતું બધું કરી દીધું. મને કે 10 મિનિટ હવે કાં તું રોજ વાંચે છે ને કાકા તને, કાં તું કાંઈક મને કહીને હું તને. મેં કીધું આ વળી મારે 15 મિનિટ અહીં બગાડ. જો ત્યારે હું એમ કહેતી મારે બગાડવાની, કારણ કે બધાય રમશે ને મારે અહીં 15 મિનિટ બેસવાનું. મેં કીધું તમે કહી દો, પણ મેં કીધું હાવ નાનું કહેજો, મને ભૂખ લાગી છે. હાવ ખોટાડી ને શીરો ખાઈને આવી હતી, પણ મને સાંભળવું નહોતું. એક તો અંધારામાં બિહાડે. એમણે સરસ કીધું
કે ઠાકોરજીને બહુ ભૂખ લાગે તે, અને યશોદા મૈયાએ ભોજન સાચ્યું હતું, પણ પ્રભુને ભાવતી ખીર નહોતી અંદર. એટલે ઠાકોરજીને નંદ બાવા, આ લાલા ભોજન સાજ ગયા, આજા બેઠ જા. યશોદા મૈયા કે આજા લાલા બેઠ જા, હવે અંદર ખીર નહીં. બનાવી હતી પણ યશોદા મૈયા અંદર પધરાવતા ભૂલી ગયા હતા. પણ ઠાકોરજીને ખીર અતિશય વાલી, વ્રજવાસીઓને ખીર બહુ વાલી. આપણે સરયુમાં ખબર છે ઓલા મુખિયા જે આવ્યા હતા કર્ણાવલવાળા, અત્યારે તો બિચારા લીલામાં પહોંચી ગયા. તો મંગળભોગમાં ખીરને આપણે રાજભોગ બેયમાં વલ્લભ નીકળો તો સરાવી. એટલે મેં કીધું શું બનાવવું, કે ઠાકોર કો ક્યાં ધરાયા, મેં કીધું ખીર, બસ વહી દે દે. એટલે મેં તો પછી ખીર આટલી જ હતી કટોરી, એની અંદર ધરાવેલો દૂધ પધરાવી દીધો. મેં તો બિચારાના આટલા એ પછી મેં તો ભોજન ન હોય કે તમારા ઘરનું અમે ન લઈએ. પછી એની વહુએ મને એમ કીધું, મને કે અમે તો જ લઈએ, અમે બનાવીએ દૂધમાં. મેં કીધું જાઓ ને બાપા, રસોડું જ. કારણ કે माँ ठाकुर जी ने तुम्हें नहीं हम बनाएंगे, ठाकुर को भी धराना, हम धरा के लेंगे. एणे बटेकानी चिप्स वाળું અંદર મરીને ઓલું સિંધા લૂણને નાખ્યું અને ઘીમાં ચોબાપૂરી બનાવી. ચોબા પાલીની બેન જોઈ તો લે, અડધો કિલો ઘી તો મૂક્યું અને અંદર ચોબાપૂરી. મેં તો શીરો ના બનાવ્યો. એ કે મોડું થાય છે, હજી અમારે બે યજમાનના ઘરે જવાનું છે અને રાતની ટ્રેન છે. ધરાવ્યું ઠાકોર, એના પાછું આપણને તો અડવા ન દે. એ આ સાવરો તો અમારો છે ને વ્રજવાસી, હા ભાઈ ધરાવો. એમણે બનાવ્યું અને એમણે લીધું ને પછી અંદર રવા દીધો કે અબ હમ ચલે. પછી પ્રસાદ લેવા બેઠા ને જે એણે બનાવ્યું હતું વ્રજવાસીએ. આ બધું આમ જ્યારે જીવનના અનુભવો છે ને એમ થાય કે પ્રભુ તે ઘણું બધું આપ્યું અમને અલૌકિક, પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે. તો યશોદામાએ હવે ઠાકોરજી બેઠા તો પેલો કોર ઠાકોરજીને દીધો ને ખીર નહીં. તો ઠાકોરજી હોશિયાર, मैया ये सखड़ी में थोड़ा दूध और मोरस पधरा देना. એટલે ખીર. माँ के હું લાલા ખીર તો મેં ભૂલ ગઈ. माँ દોડતા લઈ આવ્યા. એટલે ઓલા બા મને મેં તો પૂરું થઈ ગયું તો હું જાઉં. એ સમજી ગયા કે આનું પાત્ર હજી એવું નથી કે જેને હું આ લીલાની વાત કરું. એ અધૂરું જ રહ્યું, કારણ કે મારે બ્રહ્માની બળતરા. છોકરા ના હોય એટલી રમતિયાળ, એટલી તોફાની. પણ ભગવદીઓ તો એક દિવસ વાંચ્યો, મને 10 મિનિટ પરાણ બેસાડીને. આપણને આ સત્સંગની કિંમત નથી. તો વાત ક્યાં આવ્યા, પાછા પાનું ફરી ગયું. મન તે અપનો ભલો ન વિચાર્યો, ભર્યા નિર્લજ પાપ કે વર્તે, મેં તો કહી કહી હાર્યો. બધું ભેગું કર્યું, કેટલા પ્રપંચ કર્યા, કેટલું ખોટું પાપ કર્યું. વારંવાર મેં તને જતાવ્યું, રેવા દે, મારી સામું જો. પણ તે તારું જ ધાર્યું કર્યું. રત્ન પાય કોડી કે પલટે. ઠાકોરજી જેવા રત્ન હીરા મોતે, પણ તને તો કોડીથી રમવું જ ગમતું. લો ઈષ્ટો રમતા ને પહેલાં તો કોડી ના પાડતા, 4 દાણા 8 દાણા ઈષ્ટોના રમતા ના પડે. કહું કો કહું દે માર્યો, જૈસે ચંદન ભીલ સદનમાં લે અગ્નિમાં ડાર્યો. ભીલ લોકોને ઓલા ચંદનના લાકડા હોય ને તો એ ચૂલામાં જ નાખે. આપણે બધા એવા જ છીએ.
આ ભક્તિની, આ પુષ્ટિની, આ ઠાકોરજીની સેવાની, સ્મરણની, સત્સંગની કિંમત નથી. એટલે ચંદનના લાકડાની ઓર્ડિનરી સમજીને રસસાગર તજી છીલર સેવ્યો, ગ્રીષ્મ ભય પુકાર્યો. રસના સાગરને છોડીને ખાબોચ્યાને સંસારનું ખાબોચ્યું છે. ગ્રીષ્મ ભય પુકાર્યો, રસિક દાસ જન સોહી ચિત ચતુર, જેન શ્રી વલ્લભ નામ ઉચ્ચાર્યો. ચતુર એ જ છે જેણે વલ્લભના નામનો આશ્રય કર્યો છે. બાકી બધાય સમજી જાઓ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. અત્યારે આપણે ભાગવતના 3 ભાષા, સમાધિ ભાષા, મતમતાંતર ભાષા અને લોકભાષા, પેલી 2 ભાષાનું અનુસંધાન કર્યું છે. અત્યારે આપણે લોકમત ભાષાનું અનુસંધાન કરીએ છીએ. અર્થ: સંપૂર્ણ ભાગવતમાં પ્રત્યેક સ્કંદમાં, પ્રત્યેક પ્રકરણમાં, પ્રત્યેક અધ્યાયમાં, પ્રત્યેક વાક્યમાં, પ્રત્યેક પદમાં અને એક અક્ષરમાં પણ બસ એક જ જણાય છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની લીલા જ છે, બીજું કાંઈ નથી. તો અવિરોધ એટલે કે વિરોધ બુદ્ધિ ન જાગે અને મુક્તિ એટલે કે 84નો ફેરો મટે. અર્થાત ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય. નિબંધમાં પણ મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ભાગવતમાં એક જ અર્થ જાણવો ખૂબ જ જરૂરી. વલ્લભે આ 7 રીતે આપણને સમજાવ્યો, પણ અર્થ તો છેવટે બધાનો એક જ કરી દીધો. આ વલ્લભ સિવાય બીજું ના કરી શકે. તેમ જો ન થાય તો મુક્તિ ન જ મળે. એટલે કે આ સંસારમાં પડવું પડે. ભગવાનનો, ભગવત લીલાનો એટલે કે ભાગવતનો આશ્રય કરીને પણ જો આ જીવ સંસારમાં પડે તો ભાગવત તો મુક્તિ આપે છે. આ સિદ્ધાંતનો પણ વિરોધ થાય. આ રીતે માત્ર લૌકિક બુદ્ધિથી લૌકિક ભાષાને સમાધિ ભાષાનું અંગ ન માનવાના આપણા હઠાગ્રહ માત્રથી આ મોટી ગરબડ ઊભી થઈ જાય અને શાસ્ત્રના વાક્યનો વિરોધ થાય તે જુદું. એટલા માટે સંપૂર્ણ ભાગવતમાં 3 ભાષાઓના પ્રકારથી સ્વતંત્ર પુરુષાર્થ રૂપ એક જ કૃષ્ણની લીલા માત્ર ભાગવતનો અર્થ છે. તે વાસ્તવિકતા છે. આ પ્રમાણે લૌકિક ભાષાનો પરમાત્મ ભાષાની જેમ સમાધિ ભાષામાં અંગીકાર થયા બાદ લૌકિક તથા પરમત રૂપે સ્પષ્ટ ભેદ હોવા છતાં અસમયવયનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, એસા સમાધિ ભાષા ઇત્યાદિ. અર્થાત કે આ સમાધિ ભાષા સાક્ષાત મહર્ષિ વેદવ્યાસની છે અને લૌકિક તથા પરમત ભાષા બંને તેનું પોષણ કરે છે. મૂળ કઈ ભાષા? સમાધિ ભાષા. કોને? વ્યાસીની. પણ આ 2 ભાષા એને પુષ્ટ કરે છે, એટલે એનું અંગ જ છે. આજે અલૌકિક વાત સમજાવવા માટે લૌકિક ઉદાહરણ આપીએ તો જલ્દી સમજાઈ જાય, કારણ કે આપણે લૌકિક લોકો છીએ. તો ઓલી લૌકિક ઉદાહરણ આપ્યું ને એ આ સમાધિ ભાષાને અંગીકૃત કરે છે. અને લૌકિક અને પરમત ભાષા બંને તેનું પોષણ કરે. એટલે કે જે પ્રસ્થાન ચતુષ્ટયમાં સમાધિ ભાષાને ગ્રહણ કરવામાં આવી છે અને લૌકિક તથા પરમત ભાષા બંને તેઓના પોતાના અભિપ્રાય વડે જ પ્રમાણ છે જ, પણ સમાધિ ભાષાની જેમ સાક્ષાત નહીં. સમાધિ ભાષા સાક્ષાત પ્રમાણ છે અને આ 2 એને આ રીતે સમજી વિચારીને સમાધિ ભાષામાંથી લૌકિક તથા
પરમત ભાષાનો માત્ર સમજવાની દ્રષ્ટિથી જ વિરોધ દર્શાવીને ભેદ બતાવવામાં આવેલ છે, દોષ દ્રષ્ટિથી નહીં. તે ખાસ ધ્યાનમાં રાખવું. બોલો વલ્લભાદ. શ્રીમદ ભાગવત. અને મારા દંડવત प्रणाम करूं છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુર सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो होय निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આવા મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.